મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા વીજ લાઇનના વિરોધમાં છેલ્લા 10 દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે અને હવે સમાચાર અમદાવાદના સાણંદના ડરણ ગામેથી સામે આવી રહ્યા છે, જ્યાં ખેડૂતો ફરી એકવાર ઉપવાસ આંદોલન શરૂ કરવાની તૈયારીઓ દર્શાવી રહ્યા છે। જેતપર ગામે ખેડૂતો વીજ લાઇનનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે ડરણના ખેડૂતો જે છે ત્યાં જે ડ્રેનેજ લાઇન નાખવામાં આવી રહી છે એનો વિરોધ કરી રહ્યા છે અને ખેડૂતોનો આક્ષેપ છે કે જે સ્થાનિક ધારાસભ્ય છે કનુભાઈ પટેલ એ 9 દિવસથી ખેડૂતો વિરોધ કરી રહ્યા હોવા છતાં એક પણ વાર એમની મુલાકાતે નથી આવ્યા અને રોષે ભરાયેલી ખેડૂત પરિવારની જે મહિલાઓ હતી એમણે ધારાસભ્ય કનુભાઈ પટેલના નામે છાજ્યા પણ કૂટ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। શું છે સમગ્ર વિગત તેના વિશે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। સાણંદના ડરણ ગામે હવે ખેડૂતો દ્વારા ડ્રેનેજ લાઇન જે નાખવામાં આવી રહી છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ ખેડૂતોનું પણ એ જ કહેવું છે કે વીજ લાઇન જે નાખવામાં આવે છે, વીજ થાંભલા જે નાખવામાં આવે છે એમાં જે રીતે ખેડૂતો જંત્રી ભાવના 4 ગણા વળતરની માંગણી કરી રહ્યા છે એ પ્રકારે અમે પણ એ જ માંગ કરી રહ્યા છીએ કે જંત્રી ભાવનું 4 ગણું વળતર અમને ચૂકવવામાં આવે। અત્યારે સાણંદના ડરણ ગામેથી જે સમાચાર સામે આવી રહ્યા છે કે ગામમાં સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોની જે ઉપજાઉ જમીન છે એ જમીનમાંથી ડ્રેનેજ લાઇન પસાર કરવાની કામગીરી જે છે એ શરૂ કરી દેવામાં આવી છે અને આ કામગીરી શરૂ થતા ખેડૂતોનો વિરોધ છે એ હવે દિવસે ને દિવસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો જઈ રહ્યો છે। ખેડૂતોના આંદોલન જે કરી રહ્યા છે એનો આજે 9મો દિવસ છે। 9મો દિવસ પણ પૂર્ણ થઈ ગયો હોવા છતાં સરકાર કે તંત્ર તરફથી કોઈ પણ સંતોષકારક નિર્ણય ન આવતા ખેડૂતોનો જે રોષ છે એ વધી રહ્યો છે। ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે ચાંગોદર, ચાંચરાવાડી, વાસણા અને ગેલોપ સહિતના વિસ્તારોમાં જે પાણી ભરાય છે એ ડ્રેનેજ પાણીના નિકાલ માટે ડરણ ગામના ખેડૂતોના ખેતરોમાંથી પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ખેડૂતોનો એવો આક્ષેપ છે કે કોઈ પણ નોટિસ કે યોગ્ય વળતર આપ્યા વગર જ સિંચાઈ વિભાગે પોલીસ બંદોબસ્ત વચ્ચે બળજબરીપૂર્વક આ કામ શરૂ કરી દીધું છે, જેના કારણે ખેડૂતો વિરોધ માટે હવે મેદાનમાં ઉતરી ગયા છે। આ અંગે ડરણ ગામના ખેડૂતો શું કહી રહ્યા છે, ક્યાં સુધીની એમણે ચીમકી ઉચ્ચારી છે, ખેડૂતોને સાંભળીએ। અહીંયા જે ડ્રેનેજ પાઇપલાઇનનું કામ ચાલુ છે, લગભગ છેલ્લા 2 મહિનાથી આ લોકો આવે છે સરેરાશ। ઘણી મિટિંગો કરી, અમારા રજૂઆત સાંભળતા જ નથી કોઈ, અને અત્યારે હાલ એમનું કામ ઓલરેડી ચાલુ જ છે। જે તે એપ્લિકેશન અમે દીધી છે સિંચાઈ વિભાગમાં, તેનો કંઈ હજુ વળતો જવાબ નથી મળ્યો। ઠરાવ પણ લખીને આવ્યો છે અને 30 થી 35 થી 70 ખેડૂતોએ સ્ટેપ બાય સ્ટેપ એક ખેડૂત દીઠ સર્વે નંબર દીઠ અરજી કરેલી છે, તેનો પણ જે લોકો જવાબ આપવા તૈયાર નથી અને વિધિન 30 ડેઝ 30 દિવસની મર્યાદા પૂર્ણ થયા વગર એ લોકો એમનું કામ ચાલુ કરે છે। અને અત્યારે હાલ DYSP, મામલતદાર સાહેબ, SP દરેક અધિકારીઓ હતા, આશ્વાસન દે છે કે કામ ચાલુ રાખો, નહીંતર તમે કંઈ પણ કરશો તો તમને ડિટેન કરવામાં આવશે। એ લોકો એમને સપોર્ટ કરે છે, ખેડૂતોને નહીં। અને અત્યારે હાલ જે આ પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે એ નિરંતર 4 થી 5 ગામની અંદર જવાનું છે અને આ લોકો સ્પષ્ટ કહે છે કે લાઈન નખાશે નખાશે ને નખાશે। આ બાબતે અગાઉ પણ કામ ચાલુ કરવામાં આવ્યું હતું, તે બાબતે ત્યારે રોકવામાં આવ્યું હતું, હવે શું કહેશો? ત્યારે પણ મામલતદાર સાહેબને ત્યારે પણ રજૂઆત કરી હતી કે કામ બંધ કરો, છતાં એ લોકોએ કામ ચાલુ કર્યું હતું, પણ ખેડૂતોના કહેવાથી ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી ત્યારે તો લોકોએ બંધ રાખ્યું હતું। અત્યારે હાલ ફરીવાર પાછું એનું જ કામ ચાલુ કર્યું છે। તંત્રને આપણે શું જવાબ કહેશો, શું કહેશો આગળની કાર્ય માટે? કે અમારા પ્રશ્નનું નિરાકરણ લાવો, નિરાકરણ કર્યા વગર જ લોકોએ કામ ચાલુ કર્યું છે। અમારા પ્રશ્નોનું કંઈ નિરાકરણ આવતું નથી। અમે જે જવાબ માંગવી તે જવાબ દેતા અમને, અને અત્યારે હાલ જે કામ ચાલુ છે એમની રજાથી કામ ચાલુ છે। આગળની રણનીતિ શું રહેશે? તો આ કામ બંધ નહીં કરવામાં આવે તો? બંધ કરવામાં નહીં આવે તો જતા દિવસે કાલે અથવા 2 દિવસની અંદર અમે જે પણ કરશું એનો જવાબદાર સરકાર રહેશે। અમે જે તે રેલી ગઈકાલે સૌરાષ્ટ્રમાંથી આવી હતી એની જ રેલી તમે ડરણ, સાણંદ, બાવળા જે પણ ગામડાની અંદર લાઈન જાય છે, જુવાલ, ઢેડાળવાસણા, ડરણ, છેલ્લે સાંકોડ, 4 ગામના સરપંચની સાક્ષીમાં રેલી કાઢવાના છીએ। સાણંદ, વસ્ત્રાપુર, સાણંદથી વસ્ત્રાપુર જવાના છે સિંચાઈ વિભાગમાં। આ કામ બંધ કરો અને આંદોલનની ચીમકી છે, નહીં માને તો ભૂખ હડતાલ કરીશું। લાસ્ટમાં એ ઉપાય છે અમારી જોડે। આજ રોજ ડરણ ગામે જે ખેડૂતોનું આંદોલન જે ચાલી રહ્યું છે, આજે કેટલામો દિવસ છે ને શું વ્યવસ્થા કરવામાં આવી છે? આજે અમારે આંદોલનનો 9મો દિવસ છે અને આજ રોજ
યશુદાન ગઢવી પણ આવી રહ્યા છે. અમારા સમાજના એવા બાબુદાદા ભાલિયા પણ અહીંયા અમારી વચ્ચે ઉપસ્થિત થવાના છે. અને આજરોજ જ્યારે અમારી આ તાનાશાહી સરકાર દ્વારા જે અમે વીજ લાઈન અમે આ આંદોલન માટે લેતા હતા, તો એના માટે પણ આ સરકારે ધમકી અપાવી અને આજે અમારી લાઇટ કપાવી નાખવામાં આવી છે. અને અત્યારે તાત્કાલિક ધોરણે અમે જનરેટરની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરી અમારું આ જે આંદોલન ચાલુ રહે. કેટલા ખેડૂતો હશે અને આગામી શું રણનીતિ છે આપને? અમારી રણનીતિ બધી ઘણી છે, કારણ કે અમે જો સ્ટેપ બાય સ્ટેપ ચાલવાના છીએ. એટલે રણનીતિ અમે કોઈને કહી ન શકીએ અમારી રણનીતિ શું છે, પણ અમારી જે રણનીતિ છે અમે રણનીતિથી ચાલી રહ્યા છીએ. અને અમારું આંદોલનમાં ચોક્કસ અમને વિજય મળવાનો છે, અમે તેવી પૂરેપૂરી આશા છે. આંદોલન લઈને તંત્ર લઈને શું પ્રતિક્રિયા આપણે મળી? આંદોલન લઈને સરકાર તરફથી શું પ્રતિક્રિયા આપણે મળી? અત્યાર સુધી અમને સરકાર તરફથી કોઈ પણ પ્રતિક્રિયા મળી નથી. કેટલા ગામોનો આપને સપોર્ટ મળ્યો છે, સમર્થન મળી રહ્યું છે? અમને અંદાજિત અમારા જે આ માણકોલ 24ની અંદર 46 ગામ છે અને જામ 24ની અંદર 36 ગામ છે. ટોટલ અમને 70 થી 18 ગામનું અમને સમર્થન મળી ચૂક્યું છે. ખેડૂતોનું કહેવું છે કે આ ડ્રેનેજ લાઇન કેનાલની બાજુમાંથી પણ લઈ જઈ શકાય તેમ હોવા છતાં ખેડૂતોની ઉપજાઉ જમીનને નુકસાન પહોંચે તેવો માર્ગ પસંદ કરવામાં આવ્યો છે. ખેડૂતોનો એવો મત છે કે આ પ્રોજેક્ટથી ખેતી અને જમીનને લાંબા ગાળે ગંભીર નુકસાન થઈ શકે છે. સરકાર સામે વિરોધ વધુ તેજ બનાવતા ખેડૂતોએ ખેતરમાં જ મંડપ બાંધીને ધરણા શરૂ કરી દીધા છે અને હવે મંડપમાં જ રસોડું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ખેડૂતોનું એવું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી ડ્રેનેજ લાઇનનું કામ સંપૂર્ણપણે બંધ નહીં થાય અને ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. આંદોલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ છે અને મહિલાઓએ તો સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ પટેલના નામના છાજિયા લઈને પણ વિરોધ નોંધાવ્યો છે અને સૂત્રોચ્ચાર કર્યા છે. ખેડૂતોનો એવો આક્ષેપ છે કે 9 દિવસથી આંદોલન ચાલી રહ્યું હોવા છતાં ધારાસભ્ય ખેડૂતોની મુલાકાતે એક પણ વખત નથી આવ્યા. આંદોલનને હવે વ્યાપક સમર્થન પણ મળી રહ્યું છે. છાપ 24ના જે 36 ગામો છે અને માણકોલ 24ના જે 43 ગામો છે, આ બધા જ ગામોના ખેડૂતો દ્વારા ડરણના ખેડૂતોને ખુલ્લો ટેકો જાહેર કરવામાં આવ્યો છે. અને આ ઉપરાંત બોટાદ જિલ્લાના ખેડૂત આગેવાનો છે, એ સિવાય અમુક જે વિવિધ સામાજિક અને રાજકીય સંગઠનો છે, એમના પ્રતિનિધિઓ પણ ખેડૂતોને સમર્થન આપવા માટે ડરણ પહોંચી રહ્યા છે. આ સમગ્ર વિષયને લઈને જે જવાબદાર અધિકારી છે એ શું કહી રહ્યા છે, એમને જ્યારે પત્રકારોએ પ્રશ્ન પૂછ્યા ત્યારે એમણે સ્પષ્ટતા આપતા શું કહ્યું છે એ પણ સાંભળીએ. મારું નામ ડીજે પ્રજાપતિ, હું કાર્યપાલક ઇજનેર, અમદાવાદ સિંચાઈ વિભાગ. આજે જે ડરણ ગામ પાસે જે કેનાલમાં જે પાણીના લાઈન નાખવામાં આવે શું કહેશો? આ જે આપણે ડરણથી સાંકોડ ગામ સુધીની પાઇપલાઇન નાખવામાં આવે છે, તે પાઇપલાઇન મુખ્યત્વે બાવળાની આસપાસના વિસ્તારોમાં જે વરસાદી પાણી ભરાઈ રહે છે તેના નિકાલ અર્થે સરકારશ્રી દ્વારા શૂન્ય જળ ભરાવ યોજના બનાવવામાં આવી હતી. અને આનું સર્વે કરી અને જે ફતેવાડી કેનાલથી છે સાંકોડ ગામ સુધી રોડ નદીમાં આ પાઇપલાઇનનું જોડાણ કરવાનું થાય છે, જેથી વરસાદી વધારાનું પાણી છે એ આપણે રોડ નદીમાં નાખી શકીએ. તે માટે આ આયોજન કરવામાં આવેલું છે. કેટલા ગામોમાંથી આ લાઈન નીકળવાની છે અને શું આનો એજન્ડા છે? આ પાઇપલાઇન આપણે ડરણ, વાસણા ડેઢાલ, જુવાલ અને સાંકોડ એમ કુલ મળીને 4 ગામોમાંથી નીકળવાની છે. કેટલા કિલોમીટરની આશરે? આ પાઇપલાઇન 10 કિલોમીટર જેટલી છે. ખેડૂતોના ખેતરમાંથી નીચે કેટલું ફૂટ? 3 ફૂટથી 5 ફૂટ સુધી પાઇપનો જે ટોપ હશે એ રહેશે. ઉપર શું કરવામાં આવશે? પુરાણ કરી અને જે એમનું મૂળ સ્થિતિમાં છે ખેતર એ સ્થિતિમાં કરવામાં આવશે. આ ખેડૂતોનો આક્ષેપ એવા થયા છે કે સરકાર એમને અંદર વળતર આપવામાં આવે છે, બાબતે શું કહેશો? વળતર બાબતે જે આપણે જાહેરનામું બહાર પાડ્યું છે એના પછી આપણે જે વળતરની છે એમના પાક વળતર પણ મળશે અને તેમજ એમનું જે આરઓયુનું થશે તો એનો એવોર્ડ કરી અને એનું પણ વળતર સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવશે. ખેડૂતોનો આક્ષેપ એવા પણ સંપાદન કર્યા વગર એમની ખેતરોમાં જે આ લાઈન આ પાઇપલાઇન માટે સંપાદન કરવાનું નથી હોતું. આના માટે રાઇટ ઓફ યુઝનું એટલે વપરાશી હક લેવાનું હોય છે, એટલે સંપાદન કોઈ નથી થતું. આમાં આ ખેડૂતોની મૂળ માલિકી જ રહેશે, આમાં કોઈ સરકારશ્રીની માલિકી નહીં થાય. ઓકે. એમનું કહેવું છે કે જમીન જે છે એ સંપાદન કરવાનો પ્રશ્ન જ અહીંયા નથી ઉઠતો. તો બીજી તરફ ખેડૂતોએ સરકારને ચેતવણી આપી દીધી છે. ખેડૂતોએ કહ્યું છે કે ખેડૂતોની મંજૂરી વિના કોઈ પણ ભોગે તેમના ખેતરમાંથી ડ્રેનેજ લાઇન પસાર થવા નહીં દઈએ. જો સરકાર કામગીરી નહીં અટકાવે તો ઉપવાસ આંદોલન સહિતના વધુ ઉગ્ર કાર્યક્રમોની ચીમકી એમણે આપી દીધી છે. અને આંદોલન દરમિયાન એક નાની ખેડૂત પુત્રીએ આપેલું એક ભાવુક સંબોધન પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયું હતું અને એના વ્યાપક લોકોનું સમર્થન પણ મળી રહ્યું છે.
એટલે હાલ જિલ્લા તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે, જ્યારે ખેડૂતો હવે જય જવાન જય કિસાનના નારા સાથે પોતાની માંગણીઓ સ્વીકારાય નહીં ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો દ્રઢ નિર્ધાર કરીને ત્યાં જ ધરણા પર બેસી ગયા છે. હવે આગામી દિવસોમાં ખેડૂતોનો આ સંઘર્ષ ક્યાં સુધી જાય છે, ખેડૂતોની જે માંગણીઓ છે એના પર સરકાર શું પગલાં લે છે એ જોવાનું રહેશે. એક તરફ જેતપર ગામે ખેડૂતો વીજ લાઈનના વિરોધને લઈને આમરણાંત ઉપવાસ પર બેઠા છે અને હવે બીજી તરફ સાણંદના ડરણ ગામે ખેડૂતો આ ડ્રેનેજ લાઈનનો વિરોધ કરી રહ્યા છે અને ધરણા પર બેસી ગયા છે. હવે આગામી સમયમાં ખેડૂતોનો જે આ સંઘર્ષ છે, ખેડૂતોની આ જે લડાઈ છે એ શું સ્વરૂપ ધારણ કરે છે એ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.